અમારા બાનું એમ કહો. હા એટલે હું કહું છું ભાઈ આજ મારા પોસ ભયનો ન્યાય તારે કરવાનો છે ભાઈ. સાચું. સપને નતું વિચાર્યું એ આજ તે કરી બતાવ્યું છે ભાઈ. કર્યું. આજ તું ખ્યાગરજીના કોઠે ઢૂંઢવા ને ન્યાય તું કર દેના. હેડ ઉપર. આજ પંચ બોલાવે છે તને. જો આ દાડાઓથી આ ખ્યાગરના કોઠે તમે જેટલી વખત આવ્યો છો એટલી વખત તમે વિરોધ કર્યો છે અને મને તા કરી નહીં. સાચું. પણ આજ અમે હરખથી બોલાવે છે કે તમે આ કોઠે ઢૂંઢવા આવો અને આ જે વસ્તુ છે એનો ન્યાય કરો. પેલા જો આવું નવું મીટિંગમાં બોલ્યા હોત તો સ્વાતિ રાખીએ પણ તું હમણાં સારું રાખી યાર. તારી હાલ છે ને શરીર હાવ છૂટું થઈ ગયું હા. અને હબળો કરી પડે લો. ઘડી ઉતારે છે. આ મસ્તક ક્યારે મફુજી? હા. મસ્તક એટલે જીવ, જી. આબરૂ. આબરૂ. બરાબર. આ ભાગી આ દાડાવથી કોઈના હોમે નમી નહીં. આ ઘેર ના મેં ખાલી. તારા પગમાં નમું છું હું. શાંતિ રાખો કે ઉપર ઉપર અન્યાય કર હવે આવી તેમ ના આવે. તું પલોઠી વાળી બેહી ના રહી યાર. શાંતિ રાખો. કગરી વાકણ ઊંધા પડશો ની મસ્ત ઉતારી ના દે હમ તોય દેવ નહીં આવે હોય. ચાલ કારણ કે આવે. પહેલા ઘણાય મેણા માર્યા છે, ઘણાય બોલ્યા છો. પહેલા એની માફી માંગો અને કગરો કે અમે પહેલા માનતા નતા પણ હવે માના છો. અમે પેલા તને ના માનતા અત્યારે તારી ક્યાંય થઈ ગયા છે. તું ન્યાય કર. અને તું કે એમ કરવું છે તાણે તું આય હાજરી આય અને તું કી ને એમાં અમારું ઉભું રહેવું છે અમે ખેગરજીને ચાર ભરે નહીં. હા. જોઈને અંજે નહીં. આવો. 1000 ગુના તારે કર્યા છે. એટલે જોડી કર્યું છે બેહો સોના મને બધું. આ ખેગર તું શાંતિ રાખી યાર. હું દેવતા કહું છું તને નહીં કહેતો યાર. આ જો સારું વાત પસંદ જાય. મને ભેડો ના ગણો. ચાલ. હું ગુનેગાર હોત ને તો આ વસ્તુ મને ના હવે મળે. આ તારી બદલાઈ ગયો સોના મને શાંતિ રાખો. ઘેર આવીને બદલાઈ ગયા છો તમે હવે. ગીધા જેવું નહીં કોઈ. આ સિગરેટ બોલતા હતો. હું બોલતો તો પણ મારા નસીબમાં ના હોત અને હું ગુનેગાર હોત ને તો મને ના ઉતવાડોત અને હું ઈકડ ખેતરમાં ના જોત, હા. મને ના મળોત. તો અમારા નસીબનું ના હોત ને તો સાવું ના થોત. હાચું. અને અમારા હોમે અત્યારે ના પડ્યું હોત. શું કેવું હો ભાઈ? હવે મને બોલવા દો. આય. કે જોડે અગેને તારા 1000 ગુના કર્યા છે. જોડી. અને એને જોડી જોઈને તારા ગુના કર્યા છે ભાઈ. જોડી જોઈને તારા ગુના કર્યા છે. 1000 વખત તારો વિરોધ કર્યો છે. હાચું. પણ આજ અમે બધા ભાઈઓ ભેગા મળીને એકન બેઠા છે. બરાબર? અને તને હરખથી બોલાવે છે. તું આય, તું હરખથી આય. બરાબર? અને આ વસ્તુનો ન્યાય કર. અને તું કહે કે આ જગ્યાએ મારું બેહણું કરો લ્યા, આ જગ્યાએ મારું મંદિર કરો. તો અમે ભાઈઓ એક પગે ઊભા છે. તારું બેહણું કરજો. અરે એમ કહે ની કે ફૂમતે તમારું ઘર પાડી નાખો અને એ જગ્યાએ મારું મંદિર કરો કરજો. તો હું તૈયાર છું એટલે હરખમાં આવીને ડાયરેક્ટ સવાલ ના કાઢી નાખો હોય પછી દેવ જગ્યા માગશે તો ચોકર જગ્યા હાલશે ને ચોકર રહેવો. એટલે મારા મહેમત છે તાળી બોલું છું હા. કોઈ છો ને આમ તમે જગા તમારે તો પછી ફરતે વાર નહીં થાતી. હવે ના ફરું લ્યા ફરવા તો આ ભાડીને કહો છો. આ પડી નહીં ભાડીને કહો છો. હા, હા. ઓળખાશે જિંદગીના. હવે ડેરાના બાજુ બધી વાતો બંધ કરો. આપણા ઝઘડા પડતા કરો. એક હાલો, મિનિટ. એને બોલાવો. હે ખેગાજીના દેવ, જો હું એ તમને માનતો નતો પણ તમે મારો સમય લાયો છે. મારા નસીબમાં હતું ઈ તમે મગાડ્યું છે. ભલે આ તો 5 જણા વચ્ચે આ મેલ્યું પણ જો આ વસ્તુ 5 જણા પાડકતું હોય તો જ તમે ધૂણી અને હું જે માંગુ એ કલમ આલજો ના કે ના હાલતો. ચોખ્ખી વાત છે ને બાપુજી? હા હા આ તો કેવું પડે કે હવે હું કહું હા કે ખેગાજી આટલી વખત તો કઈક વખત તમે ધોડ્યા હાચું. કપાય હલાયા અને બધાને ગણ્યા ના ગણ્યા માન્યું ના માન્યું બરાબર પણ આ પરમણ હવે તમે આલ્યું છે હા. પહેલા તો કોઈ પરમણ આલ્યું નહીં ઈ મને આલ્યું છે. અરે ગમે ત્યાં આલ્યું હોય અરે સભા હતી, સભા બધાને આલ્યું. તું શાંતિ રાખો. મને આલ્યું. તમે લઈ ના પડો યાર. હા હા. એટલે બરોબર કગરો અને બેવને આપતા જો અને આ માટલાનો વળ કરી આલો. તમે કોઈ એમ બી કરવા માટે તૈયાર છો. હા. તમે કહો મમ્મી કરશે. આની સો બોલતા પણ જો ગમે તે દેવ હોય ખેગારજી સવાલ દબાવે નહીં તોય દબાવવા ના દેતો. તમે તારે એવું કહેવું હોય ને કે માગા
આ બધું તારું છે લ્યા. એકનો વમો લેવા દેવા નહીં. કોઈ કઈ દેજો. તાળી. હવે તમે આ ઘડી વાર શાંતિ રાખો હા. ઈકનથી હાથ લઈ લો પલટ વળીને બેહો અને આ શાગાજી તમે દેવને સાંભળો આય બા દીરા, આ બેહી રહેવાનો સમય નહીં ને ઉઠીને જવા બાળવાનો સમય છે ભાઈ. ઉપર ઉપર દીરા, આવો કઢાવાનો ન્યાય કરી આલો, મારી જે આલ્યું છે ઈ તમે. આજુ ફટાફટ આવો તો આનો વળ કરી આલો. હા ઉસે કાઢો થઈ યાર. અરે ફૂટે પવન નહીં આવતો યાર. પણ ના આવતો હોય ને તો જૂઠું જૂઠું ધૂણીને વેણ વધારવા આલીને અને આનો ન્યાય કરી નાખો કે ભાઈ આ પોસે ભયન ભાગવું છે શરમ અને આવે તો? આ તમારે પાજે પડતું લેવું પડશે. ના, કોઈ પૈસા. એકને મેં આલ્યું નહીં હે કેમ હું જૂઠું તો ના ધોણો. હું દેવની વટીમાં આવું યાર ફેંકાઈ દઉં હું. અલ્યા પણ દેવ અમે ખસી ગયું છે તાણી. નહીં આવે દેવ તો કરી દઈએ તાણી. વિચારી બોલો ને કે હમુર દુનિયા આવે. એટલે જૂઠ એવું તો બીજે એમ કહું છું હું. મારી વાત તમે સમજો. ઉપર આ ઊંધે આખી જિંદગી આ દેવને હારો સવાલ કર્યો નહીં. નહીં કર્યો. આ નતારે કેવી રેકડી ગાવા બેસી ગયા સાર્યા. એમ એમને નહીં. થોડી કે અંદરથી શરમ નહીં આવતી. આર્યા આ મીટિંગમાં કેટલું બોલતા હતા એમ ને એમ કહું છું ને. જો હવે હો વાતની એક વાત તમને આ લાભ થયો છે ને એટલે તમે માનવા માંડ્યા છો, બાકી ધપી દો. હવે તોય પણ મારા નસીબ છે ને. ભાગે તાણી. મારી વાત સાંભળો. હા. હરીભાઈ હા પવન તો નહીં આવે યાર. ચમ નહીં આવે હું મારા દેવને ઓળખું છું. ઈ રીશે બન્યું છે. એ કોઈ દાડો હાથમાં નહીં આવે. આવશે એટલે મારું કેવું એટલું છે કે એક વેળ પાઠવું આલું હા અને વેળ આવે હા તો તમારે બધાને બોલવાનું અને આનો હરખો ભાગ પાડી લેવાનો. બરોબર? એમ બરોબર એટલે હા હું ચકરી નહીં કોઈ એવી રીતના બોલું હું તાણી દેવ જાણે ધૂળવા આવશે ધૂળતે ધૂળતે કે આ હું માગું ઈ કલમ આલે તાણી હું મોનું ને કે કદી ના મોનું આયા છો તમે એ વાત સાચી છે. કલમ તો એમણે કોઈ આવે હવે વાપરો મારી વાત કે તે દાડ બરોબરનું જેમ કંટાળ્યું. હા કાયું છું તું જેવું કંટાળી તું એટલે પરમણ આલ્યું એટલે એના બોલનો તોલ હોય કે હા. એ બોલ્યું તો હું આજ પછી હાથમાં આવ્યો નહીં. ના આવે લે એટલે મને એવું લાગે છે કે આ દેવ આવશે નહીં. આ દેવને બાપુજી ખબર છે કે આયા માલ લઈને નાહી નહીં તો પછી આયા દેવના હાથમાં નહીં આવે એટલે એ વાત સાચી છે. એના માટે આ માટલું તમારે પેન્ટિંગમાં પડ્યું રાખવું પડશે. ના બાપુજી પડ્યું ના રખાય તારે ગમે તારી જગો થઈ જાય બરાદની આવી મોટી જોખમ પડી રખાતી છે એ દગો કરવો જ નહીં તો કહીએ દગો કરી નાખ્યો તો હવે વાટણ બધા વચ્ચે લાઈન ના મેલો તારી ખોટે ખોટી વાતો નહીં કરવાની મોટા માથાના તારે એટલી બધી તાકાત હોય તો કગર દેવને આવશે જ તારી મોટો થઈ જશે તો તારો બાય નહીં આવે મોહણમથી હા હા શાંતિ રાખો દેવને લાવવું છે એ હરીભાઈ હા. કગરોને બતાય કગરો શાનું ના આવે આટા બધી કગરા છે કે બી જે ભૂલી આય એની એની માફી માંગે છે આ દાડા પછી ભૂલ નહીં કરે તને મોંચે લે મોને છે કે તાણી ગાય થઈ ગયા હવે તારી ગાય થઈ ગયા થોડી બેન અરે ભાઈ મારી વાત સાંભળો એને આપવું હોય તો વાર નહીં લાગતી આટલા દાડા હુંદા આકોટા કરતું તાણી ઘેર બેઠા બેઠા આકોટા કરતું આજ તો બની ગયું છે જ્યાં ગુલામજી હંતાણું છે તાણી જ્યાં અમે બાવો કરીને બીવરાવા છે આ કે આ હરામાં તાકાત મારા હોમે આ જવાબાલત બીજું કોઈ નહીં. ભયન લડાવવા હોય ને તો તરત આવે. પેશાલા દેરુલ્યું ને એ ભયાનક લડાવા જ આવે છે આ 25 રૂપિયાનો માલ આવ્યો છે એટલે આપણે પર ભેમ ટસકાવડી આ હા દેરુલ્યું ને એ નોખું કરાવવા આવેલું છે આપણને રાજી કરવા નહીં આવેલું અલ્યા આવી તો તારી ભાઈ તારા બોલશો નહીં તોય નહીં આવે અલા આ દેવ નહીં આ કોઈ ડાચર લાગે છે ડાચર એટલે તો ખેગાનું મુઠું ડાચર જેવું થઈ ગયું છે આ ઠેકા રે અલ્યા દેવ પૂજ્યું છે કે પથરા પૂજા છે કોઈ ખબર નહીં પડતી એ, એ, કહેવાય પથ્થર આટલી ઘડી આ ચંબલની ઘાટીનો પથરો છે તાણી તાણી. નહીં લે, બે બહુ નહીં લે. તાળી. ના બે તાણી એટલે ખેગાજી અમે તમને નહીં કહેતા લે સમજાવ દે લે સમજાવ ખેગાજી બોલી દે તાળી. દેવ છે તમારા બાનું લોકલ નહીં લે. વાત કરો છો. સમજાવી એ મારું દેવ જેવું તેવું નહીં. અને જેવું તેવું હોત ને તો આ પરમણ ના રોટે. તાળી. પેલા બાચી વાળા ગુના કર્યા છે. બાચી વગરનું તમે બોલ્યા છો. કોઈ ભોંડ રાખી નથી. અને હવે કામ આ કરે. એવો તાકાત વધારે આવે કે ની આવે તો મરી ગયું છે અરે ઉભા એવી તાકોટા કર્યા હાટે કોઈ ના આવે નેના તો આવશે દેવા આગળ નેના થઈ તો
નેના જ છે, અમે તો નેના જ છે. ઓવે. તાણી. દેવ માટે તો અમે ગાય છે. ઓવે. તું કે એ અમે કરવા તૈયાર છે સમજાય? તમે અમારા પાસથી મોટા છો, મોભી છો, બરાબર? જો બહારથી ખાડું લેતા હો, ખાડું નહીં કરો, મોટા ખાડું નહીં કરો લ્યા. લાડો ફર્યો મારો આ દારૂ ખાડું લ્યો કાલ કોનાનો શું કેલો કરો ના એટલે મોટા છો શું કરી ના જો શું કરો ભાઈ ટાઈમ મોટો કે મોટો કે અરે મોટો એટલે મોભ કહેવાય લ્યા. અમારી ઇજ્જત ને આબરૂ કહેવો તમે સમજતા કેમ નહીં તમે? ચાલી રાખ્યું ચાલી રાખ્યું ચાલ એ હા ખાડું નહીં એટલે વાત તો સાચી છે એ કોઈ તારો મોના છો હે એટલે હું નહીં કહેતો દેવ કે ખેગાજી આ જોજે ઘર. એ નેના. ખાડું નહીં કરી લેના. વાત નહીં શું વેણા ખાડું નહીં કદર છો નહીં તો સોણવાળું ખાડું આલ્યો ઓય વરાજ્યો વાઘુજી, મારી વાત સાંભળો. આ દેવગતિની વાત છે એ મજાકમાં લેહો નહીં. અમારે તમારા જોડેથી હરપાનું નહીં પણ આવું. એ લડો. તાણી. એ આ તો તમે એકલા કબજો કરીને બેઠા છો કે આજે છે પાંચ ભાગ થોઈ દો હું. તાણી. એવી તો હું તો તૈયાર છું વાહ. આ જેમ કે તો હાલ આલવું મારે મારી દેવ વાત તો જતું રહ્યું લ્યા. ખોવાઈ ગયું. આ લડાવા આવે છે લડાઈ જતું રહ્યું. દેવની- તાણી. દેવ- મારા જિંદગીમાં હાથું ધૂળ્યો છે. વાપરો તાણી. વાત. આજથી હાથું ધૂળ્યો હતા સાહેબ. હવે વભળો મારી વાત આ દેવ છે તમારું નોકર નહીં એટલે કાયા દાવાનો કંટાળશો નહીં જાણા થઈ જો અરે ના છે મારો મફુજી. આટલા દાડા અમે પોતન લડાયા છે. તાણી. એટલે આપણા બાજુ નોકર નહીં તે કયા છે આટે આવે તરત ઓ શું કરવા આવ્યું તું તાણી? કને વખત તેરા લસડા ને. શું કે વને માલ લેવો છે અલા નહીં તું તો માલ. માલનો પૂછો તું હું. આ તો જતારો મારા ભાઈ જોવી છે. મારા પોત ભાઈ જોવી છે મારે. તાણી. એટલે વઈથી હું તો કહું છું આ માલની હો રક્ષા થઈ જાતી. શર્માતું નહીં બેઠું બેઠું બોલે છે ભાઈ જોવી છે ભાઈ આટલા વરમ નહીં ગયા કે તારા મારા માટે કરી ગયેલા આ જતા. માલનું માટલું જોઈને હવે આવ્યો છે તું એ ભાઈ તમે રંગ બદલશો ના તમે રંગ બદલશો ની તમને કહું છું અલ્યા વાઘોજી તમે બધા સમજતા નહીં. આવું બોલવું પડે. હવે આના જેવને રીત ચડે. હવે તમે બધા બંધ થઈ જાઓ શું? મારા જોડે તમે સમાધાન કરવા આવ્યા હતા ને એમાં ભેગાશા ના કરો એ હું હતો અને આ દેવ છે હા. એટલો ફરક છે એટલે રદ થઈ જાઓ એકણ અઘરી પડો નકર તણી પોહટ દાડા બે જાવ તો આવો તો નેગી થાય અરે કગરવાની છો ના પાડો છો કગરો. એટલે ઘેરું દાવું પડે હા. તમારા આદમી મોળા કે બકાવો છે એ રીતના દેવ એ અમે અમારું અભિમાન પડ્યા ને તારા પગમાં નાખો છો. બરાબર? આ અમે જે ગુના કર્યા છે, જે ભૂલ્યો કર્યો છે, આ તારાથી જે રમણ ભમણ બોલ્યા છે, બરાબર? તારા બાળ સમજીને માફ કરી દે અમને. આ જે વસ્તુ છે એનો